નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મુકેશ કલસરિયા, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી. મિત્રો, આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્ટાર્ટ કરીએ. તેમાં આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ પ્રકરણ 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો. તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભણતા પહેલાં આપણે જરા વાત કરી લઈએ કે મિત્રો, સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમારા સિલેબસમાંથી 30% સિલેબસ જેવું બાકાત કરી નાખવામાં આવ્યું છે. તો મિત્રો, એમાંથી જે તમારે આ પ્રસ્તાવના છે તો એને બાકાત કરવામાં આવેલી છે અને ત્યાર પછી રાસાયણિક સમીકરણો છે જે આપણે ભણવાના છે. તો મિત્રો, જરા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય એમ તો આપણે દહીં હોય, બરાબર, દહીંમાં આપણે જરા કેવી રીતે બનાવવું એ વિચારીએ તો દૂધ હોય, તેમાં જરા શું નાખ્યું, મેળવણ, એટલે કે આપણે કહીએ છાશ નાખે, લીંબુ નાખે તો શું બને, દહીં. તો મિત્રો, આ કંઈક ને કંઈક આપણે ઉદ્દીપક નાખ્યું. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ આવું જ હોય છે. દ્રાવણ હોય ને એમાં કંઈક ને કંઈક ઉદ્દીપક નાખું ને તો આપણને જે નિપજ મળે ને એ કંઈક અલગ હોય છે, બરાબર. અને આ જે સંપૂર્ણ પ્રક્રિયા થઈ ને એ કંઈક રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જે પ્રકરણ વિશે આપણે આમાં ભણવાના છીએ. તો મિત્રો, વાત કરીએ આ ચેપ્ટરનો પહેલો ટોપિક આપણે રાસાયણિક સમીકરણો. તો આપણે વાત કરી ગયા પ્રસ્તાવનામાં, આપણે જોયું કે રાસાયણિક સમીકરણો કેવી રીતે દર્શાય, બરાબર. તો આપણે રાસાયણિક સમીકરણોની જુદી જુદી વાત કરીએ તો બરાબર, આપણે ઓક્સિજન અને કાર્બન, આ બંનેનું આપણે કાર્બન ડાયોક્સાઇડ બને, બરાબર. તો O2, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ બનાવવું હોય તો આપણે શું થાય, CO2, એટલે કાર્બનનો 1 અણુ, ઓક્સિજનનો 2 અણુ, આવી પ્રક્રિયા સામાન્ય આપવી તો CO2 બને, બરાબર. તો આને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. હવે આપણે અહીંયા વાત કરી રાસાયણિક સમીકરણોની. તો પ્રવૃત્તિ 1.1 આપણે જે આમાં તમારે અગત્યની નથી પ્રવૃત્તિ, બરાબર, એટલે આપણે એની વિશે વાત કરાય નથી. પરંતુ પ્રવૃત્તિ 1માં કંઈક એવું જ આપેલું છે, બરાબર, મેગ્નેશિયમની પટ્ટી છે અને એને ગરમ કરવાની છે, બરાબર, બર્નર વડે. તો આપણે અહીંયા જરા જોડે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. શેમાં રૂપાંતરિત થાય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ હોય છે, બરાબર. વાક્ય સ્વરૂપ આપણે વર્ણન કરવું હોય તો ઘણું લાંબુ છે. મેગ્નેશિયમની પટ્ટી વત્તા એમાં ઓક્સિજનની હાજરી સાથે ગરમ કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આવી રીતે આમ બહુ લાંબુ સ્વરૂપ બની શકે. હવે આપણે એને સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે ટૂંકા સ્વરૂપમાં આપણે લખવું હોય તો શું કરવું પડે? આપણે એને સરળ માર્ગ કે શાબ્દિક સ્વરૂપમાં લખવું પડે. તો એને ટૂંકા શબ્દોમાં લખવું હોય તો આપણે એને પ્રક્રિયા સ્વરૂપે એટલે કે શાબ્દિક સમીકરણ પ્રકારે લખી શકાય છે. તો શું લખાય? મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, એટલે આપણને નિપજમાં શું મળે? મેગ્નેશિયમ ઓક્સિજન ઓક્સાઇડ, બરાબર. તો આ જે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ પ્રક્રિયકો છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળ્યું એ નિપજ છે. મેં હમણાં આગળ તમને વાત કરી કે કાર્બન વત્તા ઓક્સિજન એને ભેગું કરો એટલે પ્રક્રિયા કરો તો શું મળે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે તો તમે કાર્બન ને ઓક્સિજન છે એ પ્રક્રિયક છે અને કાર્બન ડાયોક્સાઇડ મળ્યું એ નિપજ છે. આવી રીતે જુદી જુદી પ્રક્રિયાઓ મળે છે. તો આ પ્રક્રિયા દર્શાવે છે કે રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. શું છે? મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ, એટલે કે આ બંને મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને ભેગા થયા એટલે કંઈક નવો પદાર્થ ઉત્પન્ન થયો, એને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે. અને જે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે એને જ આપણે શું કહીએ છીએ? નિપજ કહેવાય છે. હવે આપણે શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની દર્શાવવામાં આવે, બરાબર. એટલે કે પ્રક્રિયા થાય એવું દર્શાવવા માટે આપણે તીરની નિશાની. હવે પ્રક્રિયકો ગમે તેટલા હોય તો એની વચ્ચે પ્લસની સંજ્ઞા આપે. નિપજ પણ ગમે એટલી મળે એની વચ્ચે પણ પ્લસ, પરંતુ પ્રક્રિયા થાય છે તો એની વચ્ચે એરાની નિશાની દર્શાવવામાં આવે છે, બરાબર. તો આપણે શાબ્દિક પ્રક્રિયકોને વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતરણ દર્શાવે છે. જે પ્રક્રિયકોના શાબ્દિક સમીકરણની ડાબી બાજુ
એટલે કે અહીંયા LSS લેફ્ટ હેન્ડ સાઈડ તેમજ તેમની વચ્ચે પ્લસ ચિહ્ન લખાય છે, અને તેમજ નિપજોની વચ્ચે રાઈટ હેન્ડ સાઈડ તેમની વચ્ચે પણ પ્લસ ચિહ્ન દર્શાવાય છે. આમ તીરનો અગ્રભાગ નિપજો તરફ રહે એવી રીતે આ એકદમ સામાન્ય સ્વરૂપ કે આપણે પ્રક્રિયા દર્શાવી તો એરાની કઈ સાઈડ તીરની નિશાની રહેવી જોઈએ? નિપજો બાજુ, બરાબર. અને પ્રક્રિયકો હોય કે પછી નિપજ હોય, બંનેની વચ્ચે ગમે તેટલી પ્રક્રિયકો હોય, ગમે એટલી નિપજ હોય, બંને વચ્ચે શું થાય છે? સરવાળો થાય છે, બરાબર. આવી રીતે પ્રક્રિયાની દિશા અને ચિહ્ન, બરાબર. આ એકદમ સામાન્ય તમને પ્રક્રિયા આપેલી છે. હવે ત્યાર પછી આપણે જો વાત કરીએ તો રાસાયણિક સમીકરણ લખવું, તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવાનું? શું રાસાયણિક સમીકરણ અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં લખી શકાય? તો આપણે વાત કરીએ હમણાં જે પ્રક્રિયા મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, તો આપણી પાસે મેગ્નેશિયમની સંજ્ઞા શું છે? Mg. ઓક્સિજનની સંજ્ઞા O2, બરાબર. O2 એટલા માટે કારણ કે એ બંને ઓક્સિજન દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલા માટે એને O2 લખવામાં આવે છે, બરાબર. તો આપણે એને ટૂંકમાં કેવી રીતે લખાય? તો શું લખી શકાય? સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો એને શું કરે? આપણે એની સંજ્ઞા લખીએ એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં થઈ જાય, એટલે અતિ ટૂંકમાં લખી શકાય. આમ શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીએ તો આપણે રાસાયણિક સમીકરણો હજી પણ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ, કારણ કે રાસાયણિક નામ કરતાં એનું સૂત્ર, જે રાસાયણિક સૂત્ર છે એ અતિ નાનું હોય, એમ નાનું એટલે સરળતાથી લખી શકાય અને યાદ પણ રહી જાય. આમ હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ, જેથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ રાસાયણિક સમીકરણો દ્વારા રજૂ કરી શકાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને રાસાયણિક સમીકરણ વડે રજૂ થઈ શકે. આમ મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રનો મદદથી આપણે પ્રક્રિયા 1.1 છે એને લખી શકાય. તો મેં હમણાં વાત કરી એમ Mg વત્તા O2 એટલે શું થાય? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે મેગ્નેશિયમ વત્તા ઓક્સાઇડ. તો તમે જો પહેલી સમીકરણ કેટલું લોંગ હતું ને આ સમીકરણ કેટલું શોર્ટ છે, જો, બરાબર. તો આપણે આને અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં આવી રીતે લખી શકાય. તો આમ તીરની ડાબી તરફ LSS અને જમણી તરફ રાઈટ હેન્ડ, LSS લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી તરફ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા ગણો, બરાબર. તો હવે જો તમે આ પરમાણુની સંખ્યા ગણો તો આપણે લેફ્ટ સાઈડ જો, બરાબર, તો મેગ્નેશિયમનો એક અણુ છે, રાઈટ સાઈડ પણ મેગ્નેશિયમનો એક અણુ છે. હવે લેફ્ટ સાઈડ ઓક્સિજનના 2 અણુ છે, રાઈટ સાઈડ ઓક્સિજનનો 1 અણુ છે. તો આ પ્રક્રિયા સંતુલન નથી, બરાબર. તો આપણે જોઈએ શું બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે? ના. જો ન હોય તો સમીકરણ સંતુલિત કહેવાય છે, કારણ કે સમીકરણની બંને તરફ દળ સમાન નથી. કારણ કે બંને બાજુ ઓક્સિજન ઘટે છે તો પ્રક્રિયા સંતુલન કહેવાય નહીં. આમ સમીકરણ 1.2 ને મેગ્નેશિયમને હવામાં સળગાવવાની પ્રક્રિયા માટેનો માળખાકીય રાસાયણિક સમીકરણ છે. માળખાકીય એટલે કે એક સામાન્ય રાસાયણિક સમીકરણ આપેલું છે, જે શું કહેવાય? આપણે પ્રોપર સંતુલિત સમીકરણ કહેવામાં આવે નહીં, બરાબર. તો આવી રીતે આપણે સંતુલિત સમીકરણ લખી શકાય. હવે ત્યાર પછી આપ્યું સંતુલિત રાસાયણિક સમીકરણ. સમતોલિત રાસાયણિક સમીકરણ. તો ધોરણ 9માં તમે શીખી ગયા કે દળ સંચયનો નિયમ, બરાબર. એટલે દળ સંચયનો નિયમમાં શું હતું કે દળનો ક્યારેય નાશ થતો નથી. આપણે જેમ ઉર્જા સંચયનો નિયમ કેવો હતો કે ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, બરાબર. આવી જ રીતે દળ સંચયનો નિયમ છે. તો યાદ કરો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે નવો દળ કોઈ ઉત્પન્ન નથી થતો કે જે દળ છે એનો કોઈ દિવસ વિનાશ નથી થતો, માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયાઓમાં હાજર રહેલા કુલ દળ જેટલું જ હોય છે. એટલે જેટલું દળ પ્રક્રિયકોમાં હાજર છે એટલું જ દળ નિપજમાં મળે.
કોઈ નવું દળ ઉત્પન્ન નથી થતું કે દળ કોઈ ગાયબ નથી થતું, એટલે કે નાશ નથી થતો, બરાબર. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા કેવી હોય? સમાન, બરાબર. કારણ કે દળ કોનું હોય? પરમાણુની. તો હવે પરમાણુની સંખ્યા સમાન હોય તો પરમાણુ દળ તો સમાન જ હોવાનું, બરાબર. તો તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું જરૂરી બને છે. શું કરવું પડે? સંતુલિત. એટલે કે જેટલું લેફ્ટ હેન્ડ સાઈડ હોય એટલું જ રાઈટ હેન્ડ સાઈડ પરમાણુની સંખ્યા હોવી જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયા 1.2 ને સંતુલિત કરીએ તો એમાં શું સંતુલિત કરવા માટે કરવું પડે? તો આપણે રાઈટ હેન્ડ સાઈડ છે એક ઓક્સિજનનો અણુ ઉમેરી દો, બરાબર. તો શું થઈ જાય? એ પ્રક્રિયા સંતુલિત થઈ જાય, બરાબર. એટલે પ્રક્રિયાને સંતુલિત લખવી તો Mg+O2 પછી એરો તો MgO વત્તા O, બરાબર. એટલે એ પ્રક્રિયા સંતુલન થઈ જાય. તો હવે આપણે એને બીજી રીતે પણ લખીએ કે મેગ્નેશિયમના 2 અણુ 2Mg+O2 એટલે 2MgO એવી રીતે પણ લખી શકાય, બરાબર. તો હવે પ્રવૃત્તિ 1.3 આપણે આગળ, બરાબર. આ પ્રવૃત્તિ એટલે અગત્યની નથી તમારી માટે, કારણ કે તમારે જે ગાઈડલાઈન આપી છે એના પ્રમાણે કીધેલું છે કે રાસાયણિક સમીકરણો જ અગત્યના છે, પ્રવૃત્તિ અગત્યની નથી. મતલબ આપણે જે હું તમને અગત્યનું છે એ જ તમને અહીંયા હું તમને ભણાવવાનો છું. તો પ્રવૃત્તિ 1.3માં શું હતું? બરાબર. થોડા ઝીંકના દાણા લેવાના હતા અને એને સલ્ફ્યુરિક એસિડમાં ગરમ કરવાના, એટલે ઉમેરો તો એસિડ તો પોતે શું કહેવાય? મંદ સલ્ફ્યુરિક એસિડ પોતે જ ગરમ કરે ઝીંકના દાણાને. તો શું થઈ રહ્યું કે ઝીંકના દાણા ફરતે શું દેખાતું તમને? આમ આપણે કેમ ઉકળતા હોય એવી રીતે આપણને જોવા મળે છે. તો ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ, બરાબર. તો ઝીંકનું અણુસૂત્ર શું? રાસાયણિક સૂત્ર Zn. સલ્ફ્યુરિક એસિડનું H2SO4 એટલે તમને મળે શું? ઝીંકના સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો ZnSO4 એટલે એને ઝીંકના સલ્ફેટ કહેવાય અને હાઇડ્રોજન એટલે H2. ઉપયુક્ત સમીકરણને આપણે જો આ સમીકરણ આપ્યું કે ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ પછી ડેશ અને ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે એને જો આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે રજૂ કરવું હોય તો Zn વત્તા H2SO4 તો શું તમને નિપજમાં મળે છે? ZnSO4 વત્તા H2 વાયુ મુક્ત થાય છે. તો આપણે તીરની નિશાની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યા ચકાસીએ. તો હવે અહીંયા એક કોષ્ટક બનાવ્યું. તત્વો કયા કયા લીધા? તો આપણે આમાં ઝીંક વાપર્યું, હાઇડ્રોજન વાપર્યું, સલ્ફર વાપર્યું, ઓક્સિજન, આ 4 તત્વો વાપર્યા. હવે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા નક્કી કરો. તો જો રાઈટ સાઈડ આ લેફ્ટ સાઈડ પહેલાં વાત કરીએ તો લેફ્ટ સાઈડ ઝીંક 1 છે અને રાઈટ સાઈડ ઝીંક 1 છે, કોષ્ટકમાં તમે જોઈ શકો. પછી લેફ્ટ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 2. રાઈટ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 2. ત્યાર પછી લેફ્ટ સાઈડ સલ્ફર કેટલા છે? 1. રાઈટ સાઈડ સલ્ફર કેટલા છે? 1. લેફ્ટ સાઈડ ઓક્સિજન કેટલો છે? 4. રાઈટ સાઈડ ઓક્સિજન કેટલા છે? 4. તો આવી રીતે આ પ્રક્રિયા છે એ સંતુલિત પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સમીકરણ 1.3માં તીરની નિશાની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન થાય છે, તેથી સંતુલિત રાસાયણિક સમીકરણ છે એવું કહી શકાય. કારણ કે બંને ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા કેવી છે? એક સમાન છે, આથી સંતુલિત છે એવું કહી શકાય. હવે નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરો. તો Fe વત્તા H2O એટલે Fe3O4 વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો હવે અહીંયા તમે જુઓ, અહીંયા કે તમે 3 Fe અણુ લીધા છે તો પહેલાં તો તમારે 3 Fe લખવું પડે. શું લખવું પડે? 3 Fe, બરાબર. કારણ કે અહીંયા 3 અણુ તમે લીધા છે એટલા માટે. નિપજમાં 3 Fe છે એટલે અહીંયા 3 Fe લખવું પડે, બરાબર. એટલે બંને સંતુલિત થાય. હવે ઓક્સિજનના જો તમે અહીંયા નિપજમાં 4 અણુ, બરાબર. તો નિપજમાં ઓક્સિજનના 4 અણુ છે તો એને પ્રક્રિયકમાં પણ આપણે લખવા પડે. કેટલા લખવા પડે? 4 આપણે કરવા હોય તો અહીંયા 4H2O, બરાબર. એટલે 3Fe વત્તા 4H2O
3Fe વત્તા 4H2O. હવે આપણે એને સંતુલિત કરીએ તો અહીંયા Fe3O4 એ તો બરાબર છે, પણ હાઇડ્રોજનના કેટલા ટોટલ અણુ થયા? 8 અણુ થયા, એટલે 4H2 લખવું પડે. શું લખવું પડે? 4H2 લખવું પડે. એટલે આપણે સંતુલિત પ્રક્રિયા આવી લખી શકાય: Fe વત્તા H2O, પછી એરો મારવાનો, પછી Fe3O4 વત્તા 4H2. આવી રીતે આ પ્રક્રિયા આપણે લખી શકાય છે. હવે મિત્રો જે પ્રક્રિયા આપણે ભણી Fe વત્તા H2O ઇઝ ઇક્વલ ટુ Fe3O2 વત્તા H2. હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે અહીંયા તમને જુદા જુદા સોપાનો આપેલા છે, એટલે કે જુદા જુદા એક સોપાન, એટલે કે એને સ્ટેપ કહેવાય. સ્ટેપ વાઇઝ તમને આપેલું છે. તો પહેલું સોપાનની વાત કરીએ તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું બોક્સ કરવું પડે. બરાબર, આ તો જસ્ટ તમને ખાલી સમજ પડે એટલા માટે બોક્સ કર્યો. બરાબર, તો સમીકરણને સંતુલિત કરવા માટે આપણે હમણાં આગળ પ્રક્રિયા જોઈએ એવી રીતે ખાનું કરવું પડે. તો Fe ને બોક્સ કર્યું, H2O ને બોક્સ કર્યું, Fe3O4 ને બોક્સ કર્યું, વત્તા H2 ને બોક્સ કર્યું. બરાબર, હવે સોપાન 2 ની એટલે કે સ્ટેપ બીજી વાત કરીએ તો આમ સંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વો અને પરમાણુની સંખ્યાની યાદી બનાવો. તો હવે આપણે તત્વની વાત કરીએ કે આ કેટલા પરમાણુઓ હાજર રહેલા છે. બરાબર, તો હાજર રહેલા પરમાણુની યાદી બનાવીએ તો અહીંયા જુઓ કે Fe કેટલા પરમાણુ હાજર રહેલા છે? 1. બરાબર, રાઈટ હેન્ડ સાઈડ જો, લેફ્ટ હેન્ડ સાઈડ 1 છે. રાઈટ હેન્ડ સાઈડ Fe કેટલા અણુ છે? 3. જો આપણે Fe3O4 છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા અણુ છે? Fe ના 3. બરાબર, હવે એવી જ રીતે વાત કરું તો રાઈટ સાઈડ હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? બરાબર, અને તો આપણે રાઈટ સાઈડ હાઇડ્રોજનના પરમાણુ 2 છે, લેફ્ટ સાઈડ પણ હાઇડ્રોજન પરમાણુ 2 છે. બરાબર, હવે ત્યાર પછી ઓક્સિજનની વાત આવે. બરાબર, તો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ ઓક્સિજનનો પરમાણુ 1 છે, રાઈટ હેન્ડ સાઈડ બાજુ ઓક્સિજનના 4 પરમાણુ છે. એટલે આમાંથી તમે જોવો તો કયું સંતુલિત છે અને કયું સંતુલિત નથી. તો Fe અને ઓક્સિજન સંતુલિત નથી, હાઇડ્રોજન જ્યારે સંતુલિત છે એવું કહી શકાય. બરાબર, તો આપણે આને સંતુલિત કરવા પડે જે જુદા જુદા સોપાનમાં. હવે આપણે ત્રીજું સોપાન લઈએ, વાત કરીએ તો સોપાન 3માં શું આપ્યું કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનોની સમતુલિત શરૂઆત પહેલાં કરો. એટલે સૌથી વધારે એટલે કે કયા પરમાણુની સંખ્યા સૌથી વધારે છે એની શરૂઆત પહેલેથી કરો. તો અહીં Fe તો 1 છે ડાબી બાજુ. બરાબર, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે, એટલે ડાબી બાજુ બધા પરમાણુ કેવા છે? ઓછા છે. એટલે જમણી બાજુ તમે જાઓ તો Fe3O4 એના પ્રમાણે તમે શરૂ કરો. તો અહીંયા જુઓ તો જમણી બાજુ તમે કેટલા છે નિપજોમાં જુઓ તો શરૂઆતમાં H2O 1 છે અને નિપજોમાં જુઓ Fe3O4માં. બરાબર, તો હવે આપણે અહીંયા વાત કરીએ તો સરળતા ખાતર આપણે મોટી સૌથી વધારે પરમાણુ એને નક્કી કરવાનું છે. તે પ્રક્રિયકો કે નિપજમાં ગમે ત્યાં હોય. બરાબર, વધારે છે પ્રક્રિયકોમાં હોય કે નિપજમાં હોય, તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરો. કયું તત્વ પસંદ કરવાનું? સૌથી વધુ પરમાણુ હોય એવું. આ માપદંડ પ્રમાણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર 1 જ પરમાણુ છે. આપણે જોઈ શકીએ કે જમણી તરફ છે Fe3O4 એટલે ઓક્સિજનના 4 પરમાણુ છે અને ડાબી બાજુ શું છે? ખાલી H2O એટલે ઓક્સિજનનો 1 પરમાણુ છે. તો આપણે એને સંતુલિત કરવાનું શરૂ તો ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં તો શરૂઆતમાં કેટલા હતા? H2Oમાં 1 ઓક્સિજન અને નિપજોમાં કેટલા છે? જો શરૂઆતમાં Fe3O4 એટલે શરૂઆતમાંથી 4 છે. હવે અંતમાં બરાબર, તો હવે પ્રક્રિયકોને 4 વડે ગુણી તો 4H2O. બરાબર, સમતુલિત કરવા માટે એને 4 વડે ગુણવું પડે તો 4H2 એટલે ઓક્સિજનના 4 થઈ ગયા પરમાણુ અને નિપજમાં તો AGT રહેવા દેવાનું છે Fe3O4 એટલે ત્યાં તો ઓલરેડી ઓક્સિજનના 4 પરમાણુ છે જ. તો આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. બરાબર, શરૂઆતમાં અને અંતમાં. હવે જુઓ તો હવે 4H2O થઈ ગયું અને Fe3O4 AGT રહેવા દીધું, જેથી કરીને પ્રક્રિયા સંતુલન કરવા માટે ખૂબ જ સરળતા રહી.
બરાબર। તો બંને બાજુ આપણે સેમ શું કર્યું, ઓક્સિજનના પરમાણુ હજી ખાલી સેમ કર્યા, હજી એવા જુદી જુદી રીતે બધા તત્વોને સેમ કરવા પડશે। હવે ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયકોમાં ભાગ લેતા સંયોજનો કે જે તત્વોના સૂત્ર બદલી શકાતા નથી। ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુ સમતોલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકી 4s2o લખી શકાય, પરંતુ S2O4 એવી રીતે લખી શકાય નહીં। એટલે કે જેનું પરમાણુ સૂત્ર જે હોય એ જ લખી શકાય, આપણે સરળતા ખાતર એને બદલી શકાતું નથી। હવે 4 આપણે ગુણાકારમાં લીધો તો 4s2o જ લખી શકાય, પછી S2O4 એવી રીતે કે S2O કૌંસમાં 4 એવી રીતે પણ લખી શકાય નહીં। એનું કારણ શું કે હવે 4 તમે S2O લખો, બરાબર, H2O, તો હવે અહીંયા જુઓ તમે આ હાઇડ્રોજનને અને ઓક્સિજનનો રેશિયો બદલાય છે, બરાબર, એટલે જે રેશિયો બદલાય એટલે એ તત્વ રહે નહીં। એટલે આપણે ખાસ એને સહગુણકો કેવી રીતે લખવા એ પણ ખૂબ જ અગત્યનું છે, બરાબર। હંમેશા સહગુણક પહેલાં પ્રાયોરિટી એને આગળની સાથે જ ગુણાકારમાં આપવાનું હોય છે, બરાબર। તો હવે આંશિક સંતુલિત કરવા નીચે મુજબ અહીંયા પ્રક્રિયા આપી, તો આપણી પ્રક્રિયા હવે આપણે કયા ફોર્મમાં આવી એ લખી, તો Fe અને 4 આરે ગુણ્યા એટલે 4s2o અને નિપજમાં શું છે Fe3O4 વત્તા S2। હવે આમાં તમે જુઓ તો ઓક્સિજન સંતુલિત આમાં દેખાય છે મને, બરાબર, બાકી એકય તત્વ સંતુલિત દેખાતું નથી, બરાબર। આપણે 4 વડે ગુણ્યું એટલે હવે હાઇડ્રોજન પણ સંતુલિત નથી। હવે આપણે શું કરવું પડે તો 4 વાત કરીએ, બરાબર। તો Fe અને હાઇડ્રોજન પરમાણુ હજી પણ સંતુલિત નથી, બરાબર। આ તત્વોના પૈકી કોઈ પણ અંકન પસંદ કરી આગળ વધીએ તો ચાલો આપણે આંશિક સંતુલિત કરવા અને હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરીએ, બરાબર। તો હવે સેમ આપણે ઓક્સિજન સંતુલિત કર્યું એવી જ રીતે હાઇડ્રોજન સંતુલિત કરીએ। તો હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે શું કરવું, શરૂઆતમાં પ્રક્રિયામાં 4s2 હતા, નિપજોમાં શું હતું S2, બરાબર, એટલે નિપજમાં હાઇડ્રોજનના 2 પરમાણુ હતું S2 અને પ્રક્રિયકમાં હાઇડ્રોજનના 8 પરમાણુ છે, બરાબર। હવે તો તમને સંતુલિત પ્રક્રિયા કેવી જોવા મળશે, તો Fe વત્તા 4s2o, બરાબર, ઇઝ ઇક્વલ ટુ Fe3O4 વત્તા 4s2। તો હવે આ પ્રક્રિયામાં તમે જોઈ શકો કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સંતુલિત છે, બરાબર। હવે સંતુલિત નથી ને એવું માત્ર એક જ તત્વ છે, જે કયું છે Fe, બરાબર। તો હવે આપણે આગળ વાત કરીએ તો સોપાન 5ની વાત કરતા ઉપયુક્ત સમીકરણ ચકાસો કે જે સંતુલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો। તો આપણે આમાં વાત કરી કે સંતુલિત તત્વ નથી એવું કયું છે, હવે એક જ તત્વ બાકી છે, જે કયું છે Fe, બરાબર। તો હવે Fe તત્વને આપણે સંતુલિત કરવાનું છે, તો તમે જાણો છો કે માત્ર એક જ તત્વનું સંતુલન બાકી છે અને તે છે આર્યન, Fe, લોખંડ, આપણે જે કહીએ તે। તો હવે શરૂઆતમાં Feના એટલે કે તમને ડાબી બાજુ Feના કેટલા તત્વ આપ્યા, તો શરૂઆતમાં તમે એક જ Feનો છે અને નિપજમાં Fe3O4 એટલે કે 3 અણુ આપેલા છે Feના। તો હવે સંતુલિત કરવા માટે તમારે પ્રક્રિયકને કેટલા 3 આરે ગુણવું પડે, તો 3Fe, અને નિપજમાં તો તમને ઓલરેડી 3Fe આપેલું છે એટલે Fe3O4 આપેલું છે, એટલે તમને જો પ્રક્રિયકોને માત્ર 3 આરે ગુણી નાખો તો તમારી પ્રક્રિયા સંતુલિત થઈ જાય, બરાબર। તો Feને સંતુલિત કરવા માટે આપણે ડાબી તરફ Feના 3 પરમાણુ લઈએ તો 3Fe વત્તા 4s2o, તો Fe3O4 વત્તા 4s2, બરાબર। આપણને પ્રક્રિયકોને નિપજ। હવે જે તમને પ્રક્રિયા મળી એ પ્રક્રિયામાં જુઓ તો ડાબી બાજુ Feના કેટલા પરમાણુ છે 3, જમણી બાજુ 3, ડાબી બાજુ હાઇડ્રોજનના કેટલા પરમાણુ 4 દુ 8 એટલે 8 પરમાણુ, જમણી બાજુ કેટલા હાઇડ્રોજનના પરમાણુ 4 દુ 8। હવે ડાબી બાજુ ઓક્સિજનના કેટલા પરમાણુ છે 4, જમણી બાજુ ઓક્સિજનના કેટલા પરમાણુ છે 4। તો આ પ્રક્રિયા તમે જુઓ તો તમને સંતુલિત પ્રક્રિયા જોવા મળે છે, બરાબર, જે પ્રક્રિયા તમને સંતુલિત થઈ ગઈ એવું કહી શકો। હવે ત્યાર પછીનો તબક્કો, બરાબર, ત્યાર પછીનો તબક્કો એટલે ત્યાર પછીનું સ્ટેપ શું છે, અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને રહેલા પરમાણુની ગણતરી કરીએ। ખરાઈ એટલે કે ખાતરી કરવા માટે કે આપણી પ્રક્રિયા સંતુલિત છે કે નહીં એની ખાતરી કરવા માટે આપણે બંને તરફ લખીને હવે આપણે બોક્સને દૂર કરી દેવાના છે,
બરાબર, બોક્સ દૂર થઈ જાય એટલે આપણે તેને બંને બાજુ, તો આપણે હમણાં વાત કરી એ પ્રમાણે 3Fe, બરાબર. તો અહીંયા 3Fe, એફીના 3 પરમાણુ છે કઈ બાજુ? ડાબી બાજુ. તો હવે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ પણ Fe3O4 એટલે એફીના કેટલા પરમાણુ છે? 3. હવે ત્યાર પછી વાત કરીએ 4s2o. તો જમણી બાજુ હાઇડ્રોજનના પરમાણુ ગણો તો 4s2o એટલે 4 દુ 8 હાઇડ્રોજન થાય, અને ડાબી બાજુ હાઇડ્રોજન ગણો તો વત્તા 4s2 છે એટલે 4 દુ 8, એના પણ 8 થાય એટલે ડાબી બાજુ અને જમણી બાજુ હાઇડ્રોજન પણ સમાન છે. હવે રહી વાત ઓક્સિજનની, તો ઓક્સિજન 4s2o એટલે એમાં 4 ઓક્સિજન છે. તો ડાબી બાજુ પણ જો Fe3O4 એટલે 4 ઓક્સિજનના પ્રમાણ છે. એટલે તો આ પ્રક્રિયાની વાત કરીએ તો સમાન એટલે કે સંતુલિત પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. હવે ત્યાર પછીની વાત કરીએ તો સમીકરણ 1.9 જે સંતુલિત સમીકરણ, બંને તરફ રહેલા પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. હવે આ સમીકરણ સંતુલિત છે. રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. કારણ કે આ પ્રમાણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણક વડે સમીકરણ સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, શું કરવા? નાનામાં નાના પૂર્ણાંક સહગુણક. પૂર્ણાંક એટલે કોણ? જે 1 2 3 4 5 અપ ટુ n, આ બધા પૂર્ણાંક સહગુણકો કહેવાય. એના દ્વારા આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે ત્યાર પછી આપણે વાત કરતા સોપાન 7, બરાબર, એટલે કે તબક્કો 7, બરાબર, કે પછી તમે સ્ટેપ 7 કહો, જે પણ તમારે કહેવું હોય તે કહી શકાય. તો ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. ભૌતિક અવસ્થા. હવે ભૌતિક અવસ્થાઓ કેવી રીતે? બરાબર, આ તમને રાસાયણિક સંતુલિત પ્રક્રિયા અત્યાર સુધી વાત કરી. હવે ભૌતિક અવસ્થાઓની વાત કરીએ તો ભૌતિક અવસ્થા કોને કહેવાય? કે તત્વો શેમાં? હવે આપણે હાઇડ્રોજનની વાત કરી કે હાઇડ્રોજન અને કાર્બન, હવે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન, બરાબર. તો આ તમને હાઇડ્રોજન શેમાં મળે? વાતાવરણમાં શું હોય? અવસ્થા, ભૌતિક અવસ્થા મુખ્ય 3 તમે બરાબર ધોરણ 9માં પણ ભણી ગયા. ભૌતિક અવસ્થા કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 ભૌતિક અવસ્થા છે. બરાબર. તો ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવેલ સંતુલિત સમીકરણને તપાસો. જે સમીકરણ આપ્યું એને તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? તો આ પ્રક્રિયામાં જો તો અવસ્થા તો પહેલા છે Fe વત્તા 4s2o વત્તા Fe3O4 વત્તા 4s2. આ પ્રક્રિયામાં તમને દરેકની ખબર પડે છે. આમાં ભૌતિક અવસ્થા વિશે વાત કરવું આપણે નક્કી છે. તો Fe જો Fe એટલે શું થાય? લોખંડ. લોખંડ કઈ અવસ્થામાં હોય? ઘન, પ્રવાહી કે વાયુ? તો ઘન. ઘનને ઇંગ્લિશમાં શું કહેવાય? સોલિડ. બરાબર, એટલે એની સંજ્ઞા S વડે દર્શાવી શકાય. હવે રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે એટલે કે રસપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રની સાથે તેમજ ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. વધુ આમ સામાન્ય આપણે એને બનાવવું હોય કે આમ આપણે જોઈએ તો તરત જ ખબર પડી જાય. બરાબર, તો એની માટે જુદી જુદી સંજ્ઞાઓ આપેલું છે. માટે આપણે આવું કરવું હોય તો તેને નિપજોના રાસાયણિક સૂત્રની સાથે તેમની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને પ્રક્રિયકોની નિપજોને વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન. વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન. તો પેલું ગેસ એટલે વાયુરૂપ, પછી એલ એટલે લિક્વિડ એટલે પ્રવાહી, એક્વિયમ એટલે જલીય, ની પ્રવાહી ની વાયુ, અને ચોથું છે સોલિડ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. આમ પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયકો અથવા નિપજ હાજર હોય તો જલીય શબ્દ વપરાય છે. પ્રક્રિયકોની જો બંને હાજર હોય તો જલીય, જેને એક્વિલિબ્રિયમ કહેવામાં આવે છે. હવે સંતુલિત પ્રક્રિયાને આપણે લખીએ 3FeS. S એટલે શું છે? બરાબર, તો સોલિડ, લોખંડ સોલિડ છે, વત્તા 4s2o. હવે S2o શું છે? ગેસ ફોર્મમાં છે. શેના ફોર્મમાં? ગેસ ફોર્મ. બરાબર. અને ત્યાર પછી નિપજની વાત કરીએ તો Fe3O4. બરાબર, તો એ શેના ફોર્મમાં છે? સોલિડ ફોર્મમાં. અને વત્તા 4s2 હાઇડ્રોજન તો ગેસ ફોર્મમાં છે. બરાબર. હવે તો આપણે વાત કરીએ કે અહીંયા નોંધનીય બાબત એ છે કે S2O ની સાથે G સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે જે પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ સ્વરૂપે કરવામાં આવે છે.
બરાબર. ઘણા આપણને પ્રશ્ન થતો હોય કે આ H2O અને ગેસ કેમ લીધો, H2O એટલે તો પાણી થાય, પરંતુ અહીંયા ગરમ થાય ને એટલે H2O નું શું થઈ જાય, બાષ્પીભવન, વરાળ સ્વરૂપે, એટલે અહીંયા H2O ને ગેસ સ્વરૂપે લેવામાં આવેલું છે. તો સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણો ભૌતિક અવસ્થાઓમાં સમાવેશ કરવામાં આવતો નથી. બરાબર. એટલે કે જ્યાં સામાન્ય પ્રક્રિયા હોય, જરૂરી ન હોય, તેની ભૌતિક અવસ્થા ન દર્શાવે તો ચાલે. બરાબર. દર્શાવવામાં આવતું નથી. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય એટલે આપણે ભૌતિક અવસ્થા દર્શાવતા પણ નથી. તો કેટલીક વખત પ્રક્રિયા માટે પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને અથવા તો નીચે દર્શાવવામાં આવે છે. તાપમાન, દબાણ અને ઉદ્દીપક. હવે તાપમાન પણ પ્રક્રિયાનો વેગ વધારે છે, દબાણ પણ પ્રક્રિયાનો વેગ વધારે છે અને ઉદ્દીપક પણ પ્રક્રિયાનો વેગ વધારે છે. આ બધા એક પ્રકારના પ્રક્રિયાના વેગને વધારવા માટે ઉપયોગી થાય છે, એટલે એને તીરની ઉપર કે નીચે દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે CO વત્તા H2, બરાબર. તો એને 340 વાતાવરણ જે દબાણ છે તે તીરની ઉપર દર્શાવેલું, વત્તા CH3 એટલે તમને નિપજમાં શું મળ્યું, CH3OH. બરાબર. એવી જ રીતે બીજી પ્રક્રિયા 6CO2 ઇક્વિલિબ્રિયમ વત્તા 12H2O લિક્વિડ સૂર્યપ્રકાશ અથવા ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા થાય અને C6H12O6 એટલે ગ્લુકોઝનું વિસ્થાપન એટલે મળે છે, વત્તા 6O2 વત્તા 6H2O લિક્વિડ. આવી રીતે તમને પ્રક્રિયા મળે છે. તો મિત્રો આ સોપાનનો ઉપયોગ કર્યો, એવી રીતે આપણે બીજા સોપાનમાં એટલે કે આગળની પ્રક્રિયાઓને કે સમીકરણનો આપણે સંતુલિત કરી શકીએ. બરાબર. તો મિત્રો ચોક્કસપણે આપણે સંતુલિત કરી શકીએ. જેવી રીતે આ પ્રક્રિયા સંતુલિત કરી એવી રીતે જુદી પ્રક્રિયાઓ સંતુલિત કરી શકીએ. ધન્યવાદ મિત્રો.